સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આ ભાડાના વધારાને લઈને પાંડેસરા વિસ્તારમાં મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે ચક્કાજામ કરી દીધો હતો। રસ્તામાં ટ્રાફિક જામ થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મહિલાઓએ માંગ કરી છે કે જે તે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે તે જોતા અમારો પગાર પણ વધવો જોઈએ, સાથે ટ્રાફિક સિગ્નલ પણ જે રીતે સમય વધારે છે તેને પણ ઘટાડવો જોઈએ, જેથી રિક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકે। બધા લોકોનો સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો થાય। સુનિતા નામની મહિલાએ કહ્યું કે ટૂંકા દરના ભાડામાં પણ ખૂબ વધારો થયો છે। અમારી 3 મુખ્ય માંગો છે। રિક્ષાના ભાડા ઘટાડવામાં આવે, અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે તેને પણ ઘટાડવામાં આવે। આજે અમે 150થી વધુ મહિલાઓએ અહીં હલ્લાબોલ કર્યો હતો। જો કે પોલીસે આવીને मामलो शांत कराव्यो हतो, परंतु हमारी मांगणीओ यथावत ज रहेशे। सुनीता सेंदाने, हमारी यही समस्या है कि सिग्नल थोड़ा कम करे और रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेटा ने भी भाड़ा बढ़ाना चाहिए, पगार बढ़ानी चाहिए, क्योंकि हमको भी पोसाए और रिक्शा वाले को भी पोसाए। बस यही समस्या है हमारी। बस हम 100 जने 100-150 ज्यादा है। और क्या मांगे आप? हमारी तो 2-3 ही मांगे, सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में 3 ही जन बैठे, आगे कोई नहीं बैठना चाहिए। आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए।